ગગાજી ઠાકોર, હું આજે પોલીસ સ્ટેશનમાં બધા ગામના આગેવાનો અને ગામજનો બધાએ ભેગા મળીને અમારા ગામમાં દારૂબંધી કરાવવા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અને મારું પ્રમાણપત્ર આપવા આવેલ છું. તો આ દારૂ બંધ થવું જોઈએ અને 4 અડ્ડા ચાલે છે. 4 અડ્ડામાં 2 મહિલા ચલાવે છે અને 2 પુરુષો ચલાવે છે. તે સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ દારૂના મારા ગામમાંથી મૂળિયા ઉખડી નાખવા જોઈએ, આવી હું અપીલ કરું છું. આ દેશી દારૂ છે કે ઇંગ્લિશ દારૂ છે? દેશી દારૂના અડ્ડા ચાલે છે, ઇંગ્લિશના ચલાવે છે. રવેલ ગામ ડાભી ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે હું ફરજ બજાવી રહ્યો છું ને સ્ટેશન ઉપર મારું કારખાનું છે. વતન મારું રવેલ જૂના છે. પણ આજે ગ્રામજનોએ મળી અને એક વાત અમે નક્કી કરી છે કે અમારા ગામની અંદર અવારનવાર 12 ગામથી પણ દારૂ પીવા માટે આવતા હોય છે. વારંવાર દારૂ ખૂણા ખચકા ઉપર ગમે તે પણ અવાવરૂ જગ્યા ઉપર દારૂનું વિતરણ થઈ રહ્યું છે. એટલે એના લીધે ગામમાં ખોટી રીતે અસર પડે છે. બેન દીકરીઓને આવવું જવું હોય તો એમને બોલવામાં ભાન હોતી નથી, એમના કપડાનું પણ ભાન હોતું નથી. આવી રીતે ખોટી રીતે ખોટા માણસો દારૂ પી અને અવારનવાર હેરાનગતિ કરતા હોય છે. કોઈ પણ સારું કામ ચાલતું હોય તો એમાં પણ વિઘન લાવી શકતા હોય છે. મંદિરના સ્થળ ઉપર પણ મિટિંગો કરીને બેસી ગયેલા હોય છે. જ્યાં ત્યાં ઠેર ઠેર જ્યાં જોઈએ અમને કોથળી અને દારૂના કોટરિયા સિવાય બીજું કાંઈ નજરમાં જ અમને આવતું નથી. એટલે આજે સર્વ કુમના બધાય કુમના આગેવાનો મળી અને સર્વ ગ્રામજનો મળી પંચાયતની બોડીને દબાણ આપવાથી આજે 11 વાગે સવારના 11:15 વાગ્યા નિર્ણય કર્યો કે ભાઈ પંચાયતની બોડી ગમે તે નાનાથી મોટો સભ્ય હોય, આ સરપંચ હોય, ડેલિગેટ હોય, યા ગામનો આગેવાન હોય કે સમાજનો આગેવાન હોય, એમને મળી અને દિયોદર પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ. અમે અહીંયા બધા સર્વ ગ્રામજનો મળી અને અહીંયા અરજી લઈ અને સાહેબ જોડે આવ્યા હતા. સાહેબે અમારી અરજી સ્વીકારી છે અને આટલું કરતાંય જો કાંઈ પણ આના પગલાં નહીં લેવાય તો આગળ આનું બીજી વાર પણ અરજી કરવાનો અમે ઈચ્છા ધરાવીએ છીએ.